હપ્તા બત્તા ભરવાના કે નહીં ભરવાના? સાહેબ હપ્તા ભરી દેવાના ને આપણે કણે બધા ભરી દેવા 2 દાડાનો ટાઈમ આલો ખાલી આપણે હપ્તા ભરી અરે આટલું તો રહ્યા. આટલું પર સાહેબ મારા થોડુંક એવું કામ આવી ગયું હતું દવાખાનાનું એટલે મારા બાઈકનું હું હપ્તો બાકી રાખું જ નહીં બધા મારા હપ્તા ભરી જ જાય ક્યારે ભરશો? અને તમારા ગામનો એક મળે તો અમને અત્યારે પૂછ્યું તો એ તો એવું કહેતા કે કોઈના ભર્યા નહીં, તમારા કેવી રીતના ભરશે? તો અમારે કેવી રીતના વિશ્વાસ રાખવો તમારા ઉપર? વાત સાચી સાહેબ એ તો બધા ગામમાં બધા એવા હરખાન મોણા ના હોય ને યાર કોક તો એવું મારો દુશ્મન હોય એ તમને મળી ગયેલો મને લાગે તમે હપ્તા નહીં ભર્યા, પેલન્ટી નહીં ભરી, કોઈ ભર્યું જ નહીં. એના બધું મારા હપ્તા ભરી દેવાના પેલન્ટી ભરી દેવાની તમને 500 બીજા તમતાર હું ઉપર વાપરવાની પણ 2 દાડા અમારે પણ ચાલે એવું જ નહીં. વાત સાચી સાહેબ પણ હવે 2 દાડા કમી દો મારે એવું થઈ ગયું પૈસા ભરો અથવા અમે બાઇક લઈ જઈએ. નાના સાહેબ બાઈક નહીં લઈ જવું અને 2 દાડા ટાઈમ આલો હું ભરી દે હપ્તા તો ના ના ટાઈમ નહીં, અમારે આગળથી પૈસા બહુ હોય. સાહેબ વાત સાચી પણ મારે હવે હાલ પૈસા નહીં ને હું હાલ જ ભરી દઉં બોલો એ અમે શું કરીએ? ગમે તેને કોઈને વ્યાજમાં મંગાવો. સારું યાર કોક કરીએ રો હા, કરો. સાહેબ તો મને એમ નહીં મારે કોઈક આઈડિયા કરવો પડશે હા હા અશોકજીને ફોન કરું અશોકજીને બધે બહુ ઓળખાણ હોય અશોકજી કોઈક રસ્તો લાવશે હોય હલો હા બોલો બકાજી. એટલે શું કરો અશોકજી? બસ આ બેઠો તો ઘરે. એવું તો એટલે બાર ઘરે આવજો થોડું કોમ પડ્યું તમારું. એવું આવું હેડો. હાલ જ આવજો હા ખટક રાખજો. એ હા હા હાલ જ હો ને. એ હા હા સારું બકાજીને શું કામ પડ્યું છે? મને હાલ હાલ બોલાયો જવું પડશે હેડો ફટાફટ. હા અશોકજી આયા. એટલે આ સાહેબ તમે હોય તો અહીં અમને થોડું આવો અશોકજી આયા. બેહો. એટલે આ અશોકજી પૂરો તમારે કોમ પડ્યું બોલો ને. એટલે આ બાઇકના હપ્તા સારું એક બાઉન્સ થયો તે હપ્તો ભર્યો નહીં મારે થોડું દવાખાનાનું કામ આવ્યું હતું બરાબર એટલે હપ્તો સારું ભર્યો નહીં ને સાહેબ છે ઘરે આવી ગયા યાર હપ્તો ભરવાનું કોઈ પૈસા પૈસાનું સેટિંગ થાય કરો સાહેબ હું કે બોલો સાહેબ. અને યાર અમારે ચાલે એવું નહીં બાઇકનું બરાબર. હા. એમને હપ્તો ભરતા નહીં હા. અને અમારા આગળથી બહુ પ્રેશર હોય એટલે હપ્તો નહીં ભરતા કે કંઈ નહીં, અમને બાઇક લઈ જવા દેતા નહીં. એટલે અમે એમને હમણાં વચ્ચે પાછું દવાખાનું આવી ગયું હતું. પણ એમાં યાર અમારે કોઈ જોવાનું ખરું? એ વાત સાચી તમારી સાહેબ પણ સાહેબ કોઈ સમજાવો યાર હવે ને હું તમતાર 2 દાડા હું તમતાર ફાઇનલ બધું ભર દે પેલન્ટી ભર દે હપ્તો બપ્તો બધું આપણે 2 દાડા નાખી જાવ બરાબર. હવે તમારે ઓળખીતા એટલે તમે કોક કહો સાહેબને બરાબર જો સાહેબ મોની જાય તો આપણે તમતાર તમે મારી જવાબદારી લઈ લો બરાબર આપણે તમતાર આપણે 2 જણ એમના ઘરે જઈને હવે બધું આલી આવશું. શું કશું કયો સાહેબ હેડો. પણ હવે કેવું હોય અશોકજી હા કે અત્યાર લગી તો આર્યા અમારા હાથમાં જ નતા આવતા, હા હા સટકી જતા હતા. અને હવે મળ્યા અમને આર્યા તો હવે અમને મુકાય તો નહીં. કદક પૈસા વસૂલીને જઈએ, કદક વસ્તુ લઈ જઈએ. કોક સમજાવો તમારા ભાઈબંધનું મન રાખો. ભાઈબંધનું ચા પાણી કરાવવા તો હેડો હોટલે લઈ જઈએ તમને. એવી વાત નહીં. પાણી નહીં કરવા ભાઈ વાત સાચી છે પણ આપણે બધું ભરી જ જવાનું ખાલી 2 દાડા ટાઈમ આલો આટલો તમે આટલું રહી પૈસા જાય તમને આલ દે તમ તાર હું જવાબદારી લઉં હેડો બીજું કોઈ. અરે યાર પણ હવે એક જ વસ્તુ કે એક ભાઈ અમને હમો મળે તો હા. એ જેવું કહેતો હતો કે કોઈના નહીં ભર્યા તો તમારા ચોહીન ભરવાના, લઈ લેજો કે લેવા હોય તો. તો પછી અમારા કેવી રીતના વિશ્વાસ કરો? અને નહીં તમારું માન રાખીએ અમે બરાબર. હા. નહીં ના તો તમને એવી રીતના કહી દે પછી તમે અમને આલ દેશો. પણ સાહેબ હવે તમે તમતાર તમને જે મોડા અમને મળ્યો તમે છે તમારા એ બરાબર ગામના મળ્યો. જેવું અમને કહે. તમને જે મોડા મળે એ બરાબર બોલ્યો બરાબર કોક મારો દુશ્મન છે એવું તમને કીધું ન કહો અમને પૂછો બોલો અમને પૂછો હું બધા તો મારા ગાડીના ટ્રેક્ટરના બધું મારા હપ્તા બધા બધું પતી જ ગયું આ બાઇકનું જે રહી ગયું બાઇક હમણાં લીધું એટલે નકર આપણે બધું કમ્પ્લીટ જ પતી ગયું સાહેબ બોલો હેડો આપણે 2 દાડામાં કરાવી દઈએ તમ તાર હું લઈને આવીશ બરોબર. 2 દાડા રાહ જુઓ. જવાબદારી લેતા હોય તો આપણે શું વાતો? હા તમ તાર બધી જવાબદારી મારી હું અમને લઈને આવી જઈશ 2 દાડામાં અને પેમેન્ટ એ ના ભરો તો તમ તાર હું ભરી દઈશ બરોબર. હા તે આટલી વખત તો તમારી શરમે જવા દઈએ છીએ. હા. પણ જીમ બનીને અશોકજી જલ્દી કરાવજો તે આ બધું પતી જાય યાર. નકર પછી ત્રીજો દાડો અમારો યાર. ના ના 2 દાડા પતાવી દઈએ તમ તાર. એ નહીં ભરો તો તમ તાર હું નહીં બેઠો હું ભરી દઈશ બરોબર. હા તો કઈ વાંધો નહીં, તમારી શરમે જવા દઈએ બરાબર. બે દાડા માં ભરી જઈએ હવે તમતાર તમારે ઓફિસે આવી ભરી જાવ સારું યાર બકાજી ભૂડો આવું કરાતું છે. અરે આ મારે યાર દવાખાનું ને એવું આવી ગયું એટલે નકર યાર ટોન ની પતી ગયું હોય યાર આ તો ભૂડો આપણે સાહેબ ઓળખી તો હે એટલે વળી 2 દાડાનું રાખ્યું નકર તો ભૂડો વાત સાચી તમને બોલ્યા પૂડો કોમ થઈ ગયું ને કાટ બાઈક લઈ જતી રહે
તમે 2 દાડામાં સેટિંગ કરવું પડશે ને એમાં. ના ના 2 દાડામાં આપણે કરી દઈએ અને ભરી આવીએ જઈ. હા તો વાંધો નહીં તમ તાર. ના હોય તો કહેજો તમ તાર પછી હું ભર સારું હેડો બકાજી હાલ તો બધું બતાવી દીધું હોય ચિંતા કરશો નહીં આપણે 2 દાડા ભરી આવશું પૈસા સારું કર્યું તમે આ બધો કોમ થઈ ગયું. અને આમાં આપણે સાધન લેવું હોય ને તો હપ્તા ભરવા હોય ને તો જ સાધન લેવાય ને કે આવડી સાહેબો ઘરે આવો તો આપણે વાહમાં ક્રેડિટ ખરાબ થાય વાત સાચી. એટલે આમાં સગવડ હોય ને તો જ સાધન લેવાનું. ના ના વાત સાચી તમારી યાર. હા પહેલી વાર જ આવું થયું યાર, નકર આપણે આવું થાય નહીં. અને વાત સાચી તમારી. અત્યારે આપણે સગવડ હોય તો જ સારું લેવાય બાઈક કે ગાડી કે જે લેવું હોય. કેમ કે પેલા સાહેબ એવું કહેતા હતા કે કોઈક અમને મળ્યું હતું તો એવું કહેતો કે તો કોઈ શેના હપ્તા નહીં ભરતા તમને શેના હાલશે. આવું ક્યાંના ગામમાં માણસો મળે બરાબર, એટલે આપણી ક્રેડિટ ખરાબ થાય. સાહેબો ઘરે આવે આપણને સારું ના લાગે, પણ સારું હવે જે થવાનું હતું એ થઈ ગયું. પણ આપણે 2 દિવસ પછી હપ્તા ભરી આવશું. એટલે આપણે એવું વિચારી લીધું હવે કે સારું સાધન લાવવું હોય તો હપ્તા ભરવા હોય તો જ આપણે સાધન લવાય, નકર સાધન લવાય નહીં બરાબર. જેમ કે સારું ગામમાં આપણી ઇજ્જત ખરાબ થાય, ક્રેડિટ ખરાબ થાય, એટલે એવું આપણે કામ કરાય નહીં. એટલે હવે તમ તાર આપણે શાંતિ રાખો. આપણે 2 દિવસ પછી તમે મારા અંગાત આવજો બરાબર. એટલે સાહેબને એવું લાગે કે અશોકજી લઈને આવ્યા, એટલે આપણે 2 દિવસ પછી જઈ એમની ઓફિસે જઈને આપણે હપ્તો ભરી દઈએ ને પેનલ્ટી જે થતું હોય આપણે બધું ભરી જ દેવું બરાબર. એટલે આપણે પછી વાંધો ના આવે. વાંધો નહીં ને તમ તારા પૈસા ના હોય તો તમ તાર મને કહેજો. ના 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 કશું વાંધો નહીં. તમ તારે જો આપણે બે જશું એમની ઓફિસે જઈને જ આપણે બધું પતાવી દેવું. પછી ત્રીજા દાડા પછી સાહેબ આવે પછી ખોટું પડે ને પછી મારી એ શરમ ના નહીં ના ના રાખે. આપણે લગભગ બીજા દિવસે પતાવી જ દેવું. ત્રીજો દિવસ ઉગવા જ નહીં દેવો બરાબર. હા સારું હેડો તા. સારું હેડો. સારું આવજો તા. હા આવજો.